શીખી ગઈ. લેકેસ વેરી ગુડ. લેકેસ છે ને એ ઝેર પણ એમાં એક વસ્તુ એવી છે કે એને વારંવાર નહીં તો મેન્ટલી ઇફેક્ટ થાય એ વાત નહીં. ના એવું કઈ નથી. આપણે એક્યુટ અને ક્રોનિક પ્રિસ્ક્રિપ્શન કેવી રીતે કરવાનું છે એક્યુટ તો મેં તમને લખાવી નથી. રિપીટેડ એક્યુટમાં રિપીટેડ આપી કોઈ પણ આપી. હવે એને કીધું કે આ બનાવી 4 ગોળી સવાર અને સાંજ 2 વખત લે. હા આમાં કઈ નહીં. કાલે ખબર પડી હશે કે કેવી રીતે કરે રિપીટેશન બધું તમને લખાવી હતી કે આવું થાય ત્યારે જ રિપીટ કરવું. વધારે પડતું એમ કે ઉપયોગ કરે વારંવાર ઉપયોગ બહુ નહીં કરવાનો એવું. એટલે કોઈ પણ ક્રોનિકમાં વારે વારે ઉપયોગ કરવાનો નથી. કોઈ બી એક્યુટમાં વારે વારે કરવાનો. કાલે ખબર પડશે ને જરાક રાહ જોઈએ. હવે કેટલા કલાક બાકી? પૂરા 24 કલાક બી બાકી નથી. આ છે ને એને ડીપ નેક સ્લીવલેસ કપડા ગમે. ડીપ નેક સ્લીવલેસ કપડા પહેરીને હા ડીપ નેક એટલે મોટા ગળા. મોટા ગળાવાળા ને સ્લીવલેસ બાઈ વગરના. મોટા ગળાવાળા ને બાઈ વગરના મંદિરે બેઠી ડીપ નેક સ્લીવલેસ ટાઈટ કપડા એનાથી પહેરાય નહીં. ખુદા જ કપડા પહેરવા પડે. દવાખાનામાં આવે તો ફૂલ મેકઅપમાં ટીપટોપ તૈયાર થઈને જ આવે. સવારે 8 વાગે પણ જો દવા લેવા આવ્યા ઇમરજન્સીમાં લાલી લિપસ્ટિક વગર તો હોય જ. એક પેશન્ટ હતું મારું કાયમ સ્લીવલેસ જ પહેરે. હે એને કઈક પેટમાં દુખ્યું તો સવારે 8 વાગે દવા લેવા. યુ વોન્ટ બિલીવ ફૂલ મેકઅપમાં અહીંયા ટાટુ બાટુ બનાવીને આવે. એને લેકેટીસ વાપતો હતો. અને વાતચીતમાં ડોક્ટરને પણ સિડ્યુસ કરવાની કોશિશ કરે. ડોક્ટરને શું સિડ્યુસ કરવાની સિડ્યુસ એટલે અને ડોક્ટરને પણ આમ કેપ્ટિવેટ કરવાની કોશિશ કરે. ડોક્ટરને લપસાવવાની કોશિશ કરે. ચાલો લપન સાદી ભાષામાં એજમાં મેનોપોઝલ એજ. કોઝેશન ને થોડુંક સ્વભાવમાં આવે છે. ડિસઅપોઇન્ટમેન્ટ ઇન લવ, ગ્રીફ સ્વભાવમાં કોઝેશન કારણ તો ભાઈ ડિસઅપોઇન્ટમેન્ટ ઇન લવ પર એટલે કે બરોબર બીજી સાથે લાગુ પડી ગયો અને પછી જેલસી થાય તો પછી એવું થાય. જેલસ જલન લોકેશનમાં લેફ્ટ સાઈડ ટોન્સિલ હોય તો પણ ડાબી બાજુ થશે, દુખાવા હોય તો પણ ડાબી બાજુ, આખા શરીરના દુખાવા પણ ડાબી બાજુ થતા. સેન્સેશનમાં કન્સ્ટ્રિક્શન or choking, constriction or choking. એને ટાઈ બેલ્ટ બધું ઢીલું કરવું પડે. એનાથી ટાઈ ન પહેરે, બરાબર. આ કફ બંધ ન કરે, એને ન પાડે. ઘડિયાળ પણ પહેરે તો એને
વસ્તુ લટકતી જ રાખવી પડે ઘડિયાળ. બરાબર. મોડાલિટીમાં